સુરત શહેરના છેવાડે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ ગેરકાયદે રીતે બનાવવામાં આવેલા ચીંદીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સુરત શહેરના છેવાડે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ચીંદીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. છેવાડે મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે તેના ગોટે ગોટા દૂર દૂરથી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભય અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે લાંબી જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ સુધી આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા મળ્યા નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. જોકે આગના કારણે ગોડાઉનમાં સંગ્રહિત ચીંદીના મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ તથા પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.